ભારતનું પ્રથમ બટરફ્લાય અભયારણ્ય કયા રાજ્યમાં ઉદ્ઘાટિત અથવા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો સાહેબ આ રાજ્ય છે કેરળ રાજ્ય. તો ભાઈ કેરળના અરલમ જંગલોમાં જે છે ભારતનું પ્રથમ પતંગિયા અભયારણ્યનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તો ભારતનું પહેલું રાજ્ય બની ચૂક્યું છે. તો અરાલમ વન્યજીવ અભયારણ્યમાં નું નામ બદલીને જે છે અરાલમ બટરફ્લાય અભયારણ્ય પણ કરવામાં આવ્યું છે. આ દેશમાં પહેલી વખત જે વિસ્તાર જે છે આ પ્રકારની ઘટના બની છે ભાઈ. તો આ તિતલી શું છે? તિતલી. હિન્દીમાં કહો તો તિતલી, ગુજરાતીમાં કહો તો પતંગિયું અને અંગ્રેજીમાં કહો તો બટરફ્લાય. અને નામ પણ કેટલા મસ્ત છે, બટરફ્લાય, તિતલી, પતંગિયું. કેરળ રાજ્ય પોતાનામાં જે છે અદ્ભુત રાજ્ય છે. કંઈક ને કંઈક જે છે ખાસ કરવા માટે જાણીતું છે. જેમ કે હાલમાં તમને ખ્યાલ હશે તો તાજેતરમાં જે છે પોતાના પાઠ્યપુસ્તકોમાં એઆઈ અને રોબોટ નો સમાવેશ કરનારું જે છે પ્રથમ રાજ્ય બન્યું છે સાહેબ. આ ઉપરાંત જે છે આપણા દેશનો પ્રથમ એઆઈ રોબોટ ટીચર, આ શિક્ષક પણ જે છે આઈરિસ, એ પણ કેરળની શાળાઓમાં જ આપણને જોવા મળી રહ્યું છે ભાઈ. કેરળ જે છે 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે તો 60 કે તેથી વધુ ઉંમરના જે લોકોની સંખ્યા સૌથી વધુ કયા રાજ્યમાં છે? કેરળ રાજ્યમાં છે. અને એટલા માટે જ આપણા દેશનું જે છે પ્રથમ સિનિયર સિટીઝન આયોગ, દેશનું પ્રથમ સિનિયર સિટીઝન આયોગ બનાવ્યું છે. કોણે ભાઈ? તો કેરળ રાજ્ય દ્વારા જે છે બનાવવામાં આવેલું છે. તો આ પણ જોડે જોડે ધ્યાન રાખજો.